જે પણ ભાઈઓ અને બહેનો ગુજરાતમાં નર્સિંગ પેરામેડિકલ કોર્સમાં એડમિશન લેવા માંગતા હોય તો મોસ્ટ ઓફલી વિદ્યાર્થી ભાઈઓ બહેનોના ઇન્સ્ટાગ્રામમાં પ્રશ્નો આવી રહ્યા હતા કે સર જીકાસ માટેના એડમિશનના ફોર્મ ચાલુ થયા છે તો એમાં અમારે ફોર્મ ભરવાનું રહેશે કે નહીં તો અને ફોર્મ ક્યારે ભરવાનું રહેશે તો એ પ્રશ્નો છે એનો જવાબ આ વિડીયોમાં તમને મળી જશે અને અન્ય જરૂરી માહિતી છે એ પણ આ વિડીયોમાં આપવાનું છું। તમામ વિદ્યાર્થીઓને જાહેરાતથી લઈ અને કોલેજ અને સ્કોલરશિપ મળે ત્યાં સુધીની સંપૂર્ણ માહિતી આ ચેનલમાં મળતી રહેશે। તો જો તમે ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો અને ડેઇલી અગત્યના અપડેટ માટે ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરી લેજો। હવે અહીંયા તમે જે વેબસાઇટ જોઈ શકો છો મેડિકલ એડમિશન ગુજરાત એ વેબસાઇટ છે, તમારે સર્ચ કરવાની રહેશે। એ વેબસાઇટમાં આવ્યા પછી અહીંયા નીચે તમે આવી જશો તો અહીંયા તમને નર્સિંગ ફિઝિયોથેરાપી અને અન્ય કોર્સ છે તે જોવા મળશે। આ જ વેબસાઇટમાં તમારે લોકોને એડમિશનની તમામ પ્રોસેસ કરવાની રહેશે, એટલે કે તમારે ફોર્મ પણ આ જ વેબસાઇટમાં ભરવાનું રહેશે, કોલેજ પસંદગી પણ આ જ વેબસાઇટમાં કરવાની રહેશે, કોર્સ પસંદગી એટલે કે બીએસસી નર્સિંગ, જીએનએમ, ફિઝિયોથેરાપી તમામ પ્રોસેસ તમારે આ જ વેબસાઇટમાં કરવાની રહેશે। આ જ વેબસાઇટમાં તમારી એડમિશન પ્રોસેસ ચાલુ થશે ત્યારે અહીંયા નીચે તમે જોઈ શકો છો એ તમામ કોર્સ માટે તમે રજિસ્ટ્રેશન અને કોલેજ પસંદગી એટલે કે એડમિશન છે લઈ શકો છો, જેમાં ફિઝિયોથેરાપી હોય, બીએસસી નર્સિંગ હોય, જીએનએમ હોય, બીએનવાયએસ હોય, બીએસએલપી હોય, કોઈપણ કોર્સ માટે તમે એડમિશન માટેની પ્રોસેસ એ કરી શકો છો। અહીંયા તમારે ગયા વર્ષની તમામ અપડેટ જોવી હોય તો એ અપડેટ પણ તમને જોવા મળશે। અહીંયા તમે આવશો તો તમને અહીંયા ડેટ જોવા મળશે। ગયા વર્ષની વાત કરું તો 29/5 એટલે કે 29 મેના દિવસે રજિસ્ટ્રેશનની જાહેરાત છે તે કરવામાં આવી હતી, એટલે કે 29 મેથી 2025માં વિદ્યાર્થીઓ ફોર્મ ભરી શકતા હતા। તો ખાસ કરીને તમારો પ્રશ્ન હતો કે અમારે ક્યારે ફોર્મ ભરવું જોઈએ, તો આ વર્ષ માટે ધોરણ 12નું પરિણામ આવી ગયું છે, તો મે મહિનાના એન્ડમાં અથવા તો જૂન મહિનાની શરૂઆતમાં રજિસ્ટ્રેશન માટેની જાહેરાત છે તે કરવામાં આવશે। જ્યારે પણ રજિસ્ટ્રેશન માટેની જાહેરાત કે અન્ય કોઈ પણ ઉપયોગી માહિતીની અપડેટ આવતી હોય તો 100% અપડેટ હું યુટ્યુબમાં અને ઇન્સ્ટાગ્રામ પેજમાં તમને લોકોને આપી દઈશ। એડમિશન પ્રક્રિયાની વાત કરું તો પહેલાં તમારા લોકોને ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે। ફોર્મ ભર્યા પછી જે પણ નજીકનું હેલ્પ સેન્ટર હોય ત્યાં જઈ અને તમામ ઓરિજિનલ ડોક્યુમેન્ટ છે એનું વેરિફિકેશન કરાવવાનું રહેશે। જો તમે લોકોએ નક્કી જ કરી લીધું હોય કે મારે બીએસસી નર્સિંગ, જીએનએમ કે ફિઝિયોથેરાપી કે અન્ય કોર્સમાં એડમિશન લેવાનું હોય તો તમારા ઓરિજિનલ ડોક્યુમેન્ટ છે કોઈ પણ અન્ય જગ્યાએ તમે સબમિટ ના કરતા, કારણ કે જ્યારે તમે બીએસસી નર્સિંગ, જીએનએમ, એએનએમ કે ફિઝિયોથેરાપી કોઈ પણ કોર્સ માટે ફોર્મ ભરશો, ઓનલાઈન રજિસ્ટ્રેશન કરી લેશો તો તમારે ઓરિજિનલ ડોક્યુમેન્ટ અપલોડ કરવા પડશે અને જ્યારે હેલ્પ સેન્ટરમાં જશો તો ત્યાં તમારે ઓરિજિનલ ડોક્યુમેન્ટ છે એ બતાવવા પડશે, એટલે કે વેરિફિકેશન કરાવવું પડશે। એ વેરિફિકેશન કરી અને ત્યાર પછી ડોક્યુમેન્ટ છે તમને પાછા આપી દેશે। ઓનલાઈન જ સંપૂર્ણ પ્રક્રિયા થશે, પરંતુ ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે તમારે નજીકના હેલ્પ સેન્ટરમાં જવાનું હોય છે। તો ઓનલાઈન પ્રોસેસ ચાલુ થશે ત્યારે 100% હું તમને અપડેટ છે તે કરી દઈશ। જ્યારે તમારું ઓનલાઈન રજિસ્ટ્રેશન થઈ જશે, ડોક્યુમેન્ટ વેરિફિકેશન થઈ જશે, ત્યાર પછી તમામ વિદ્યાર્થીઓને મેરિટ લિસ્ટ ડિક્લેર કરવામાં આવશે। મેરિટ લિસ્ટ તમારે ડિક્લેર થઈ જશે ત્યાર પછી તમારા લોકોને કોલેજ પસંદગી કરવાની હોય છે। એકસાથે તમે સરકારી અને પ્રાઇવેટ બંને કોલેજ પસંદ કરી શકો છો। કોલેજ પસંદગી તમારે કઈ રીતે કરવાની છે એના પર પણ હું લાઈવ પ્રોસેસનો વિડીયો બનાવી દઉં, સ્ટેપ બાય સ્ટેપ તમામ પ્રકારના વિડીયો છે ચેનલમાં આવતા રહેશે। તો તમે બીએસસી નર્સિંગ કોર્સ પસંદ કરવા માંગતા હોય, જીએનએમ કરવા માંગતા હોય, ફિઝિયોથેરાપી કરવા માંગતા હોય તો એકસાથે તમે તમામ કોર્સ પણ પસંદ કરી શકો છો। તમે રજિસ્ટ્રેશન કરશો અને તમે લાયકાત ધરાવતા હોય તો તમામ પ્રકારના કોર્સ અને કોલેજ પસંદ કરી શકો છો। એવું નથી કે તમે ફક્ત સરકારી કોલેજમાં જ એપ્લાય કરી શકો છો, તમે સાથે સાથે ખાનગી કોલેજમાં પણ એપ્લાય છે તે કરી શકો છો। ટૂંકમાં તમને લોકોને સમજાવું તો પહેલાં જાહેરાત આવશે એટલે તમારે ઓનલાઈન રજિસ્ટ્રેશન એટલે કે ફોર્મ ભરવાનું રહેશે। ફોર્મ ભર્યા પછી નજીકના હેલ્પ સેન્ટરમાં જઈ અને ડોક્યુમેન્ટનું વેરિફિકેશન કરાવવાનું રહેશે। ડોક્યુમેન્ટનું વેરિફિકેશન કર્યા પછી તમારા લોકોને થોડોક ટાઈમ વેઇટ કરવાનો રહેશે, ત્યાર પછી મેરિટ લિસ્ટ ડિક્લેર કરવામાં આવશે। મેરિટ લિસ્ટમાં તમારું નામ ચકાસ્યા પછી તમારા લોકોને જ્યારે રાઉન્ડની પ્રોસેસ ચાલુ થાય ત્યારે ઓનલાઈન કોલેજ પસંદગી કરવાની રહેશે। ત્યાર પછી તમારું એ જે કોલેજ પસંદગીના રાઉન્ડનું રિઝલ્ટ આવશે, રિઝલ્ટ આવ્યા પછી તમને જો કોલેજમાં પ્રવેશ મંજૂર હોય તો તમારે ઓનલાઈન અથવા ઓફલાઈન ફીસ ભરવાની હોય છે। ફીસ તમે ભરી લો ત્યાર પછી ફરીથી તમારે હેલ્પ સેન્ટરમાં જઈ અને ડોક્યુમેન્ટ છે એ જમા કરવાનો હોય છે। ડોક્યુમેન્ટ તમે જમા કરેલું હોય ત્યાર પછી જેમ આગળ રાઉન્ડની પ્રોસેસ થતી હોય એમ તમારે આગળ રાઉન્ડની પ્રોસેસ કરવાની હોય છે। એ સ્ટેપ બાય સ્ટેપ તમામ પ્રકારના વિડીયો અપલોડ કરતો રહીશ એટલે તમે લોકો આરામથી સમજી જશો। અત્યારે જે પણ વિદ્યાર્થીઓને ધોરણ 12નું પરિણામ આવી ગયું છે તો જ્યાં સુધી રજિસ્ટ્રેશનની જાહેરાત ના આવે ત્યાં સુધી તમારે લોકોને વેઇટ કરવાનો રહેશે। આ જ વેબસાઇટમાં આવશો અને લેફ્ટ સાઇડમાં તમે નીચે જોશો તો અહીંયા બીએસસી નર્સિંગ સરકારી કોલેજની, બીએસસી સેલ્ફ ફાઇનાન્સ કોલેજની, ફિઝિયોથેરાપી, જીએનએમ, એએનએમ, બીઓટી, બીઓપી તમામ કોર્સની સરકારી કોલેજો અને પ્રાઇવેટ કોલેજની લિસ્ટની માહિતી મળી જશે। આમાં જ તમને હોસ્ટેલની માહિતી પણ મળી જશે અને કોલેજ ફીની માહિતી પણ મળી જશે। તો આ જે પીડીએફ છે ડાઉનલોડ કરીને તમે લોકો જોઈ શકો છો। અહીંયા નીચે તમે આવી જશો અને વિવિધ અભ્યાસક્રમ માટે એલિજિબિલિટી ક્રાઇટેરિયા જોવા મળશે, એના પર ક્લિક કરશો તો એક પીડીએફ તમારા મોબાઈલમાં ડાઉનલોડ થઈ જશે। આ પીડીએફમાં તમને એ જોવા મળશે કે કયા કોર્સ માટે તમે ફોર્મ ભરતા હોય તો કઈ લાયકાત તમારી પાસે હોવી જોઈએ। જેમ કે અહીંયા તમે આવશો તો બીએસસી નર્સિંગ માટે તમને જોવા મળશે કે ધોરણ 12 પાસ આઉટ હોવા જોઈએ, કયા બોર્ડમાંથી પાસ કરેલું હોય છે હોવું જોઈએ એ તમને જોવા મળશે।
કયા વિષયના માર્ક ગણાશે એ પણ અહીંયા તમને જોવા મળશે અને મિનિમમ તમારે કેટલી ટકાવારી હોવી જોઈએ એ સંપૂર્ણ માહિતી અહીંયા તમને જોવા મળશે. ઓલરેડી મેં કોર્સ મુજબ સ્પેશિયલ વિડીયો બનાવેલા છે. આગળ હું જલ્દીથી જ આ વર્ષે કેટલા ટકાવારી ઉપર બીએસસી નર્સિંગ, જીએનએમ, ફિઝિયોથેરાપી વગેરે કોર્સમાં એડમિશન મળે એનો વિડીયો બનાવી દઈશ. તો જો તમે ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. તો આ જ વેબસાઇટમાં તમારે સંપૂર્ણ પ્રોસેસ સાથે કરવાની રહેશે. અહીંયા જ તમારે લોગિનનું ઓપ્શન ઉપર આપવામાં આવશે અને ત્યાર પછી તમારે ફોર્મ છે એ ભરવાનું રહેશે. તો આગળ સંપૂર્ણ અપડેટ છે તમને મળશે. જો હજુ સુધી તમે ઇન્સ્ટાગ્રામ પેજમાં ફોલો ના કર્યો તો ઇન્સ્ટાગ્રામ પેજમાં પણ ફોલો કરી લેજો, જેથી કરીને કોઈ પણ અપડેટ છે મિસ ના થાય. ઘણીવાર વિડીયો બનાવવાનો સમય ના મળતો હોય તો ઇન્સ્ટાગ્રામ પેજમાં હું અપડેટ છે તે આપી દેતો હોઉં છું. તો જો તમને આ વિડીયો પસંદ આવ્યો તો લાઇક કરજો અને ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.